હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે યુટ્યુબમાં સહી તરીકે છે વિડીયો અપલોડ कैसे કરે। ઘણા લોકો એ ગલતી શું કરે છે ખબર છે કે યુટ્યુબમાં વિડીયો બનાવીને તાત્કાલિક અપલોડ કરી નાખે છે। એ કાંઈ ટાઇટલ નહીં, ડિસ્ક્રિપ્શન નહીં, ટેગ નહીં, કાંઈ નાખતા નથી। માં કોક તો લોકો ડિસ્ક્રિપ્શન હેશટેગ ભરી નાખે છે। એ ગલતી તમારે કરવાની નથી। તો મિત્રો, હું તમને આ વિડીયોમાં એ શીખવાડવાનો છું કે યુટ્યુબમાં સહી તરીકે છે વિડીયો અપલોડ कैसे કરે। હું જેમ વિડીયો અપલોડ કરું છું એમ જ તમને શીખવાડીશ। મારે માત્ર 100 સબસ્ક્રાઈબર છે અને એક વિડીયોમાં 40, એક વિડીયોમાં 25, એક વિડીયોમાં 30, એક વિડીયોમાં 50 પગો આવ્યા છે વ્યૂઝ। તમે વિચાર કરો, મારા ખાલી 6 સબસ્ક્રાઈબર છે અને આટલા વ્યૂઝ આવે છે। એનું કારણ એ છે કે હું સહી તરીકે છે વિડીયો અપલોડ કરું છું। હું તમને આ વિડીયોમાં એ જ તમને કહીશ કે વિડીયો સહી તરીકે છે અપલોડ कैसे કરે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેશો અને વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે કે આમાં કેમ વિડીયો અપલોડ કરે અને ટાઇટલ कैसे લેવું અને ડિસ્ક્રિપ્શન અને ટેગ कैसे લેવા। તો ચાલો વિડીયો બન્યા ત્યાં સુધી જોશો અને નવા હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ કરશો કે વિડીયો કેવો લાગ્યો। અને ચાલો હવે મળીએ મોબાઈલની સ્ક્રીન ઉપર। હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન। તો આપણે છે યુટ્યુબ ચેનલ, તો યુટ્યુબ ચેનલ જોઈ શકો છો યુટ્યુબ ઓપન થઈ રહ્યું છે। જો મિત્રો, આ છે આપણી યુટ્યુબ વિડીયો અપલોડ। તો અહીંયા તમારે ઓકે કરવાનું છે વિડીયો વાળું। જો મિત્રો, વિડીયો ઓપન થઈ ગયું। તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારે શોર્ટ વિડીયો છે કે લોંગ। ઓપન કરું છું। તો મિત્રો, આપણે વિડીયો આવી ગયો છે। હવે આપણે વિડીયો ઓકે કરી નાખ્યો છે। તો અહીંયા તમારે ઓકે કરી નાખવાનું છે। ઓકે, આપણે વિડીયો બંધ કરી દેવી। તમે અહીંયા તમે ટાઈમ દેખાશે, તમે અહીંથી તમે વિડીયો લાંબો કરી શકો છો। જો મિત્રો, આ વિડીયો લાંબો, આ 15 અને 170, તમે ઓકે કરી નાખવાનું છે। જો ઓકે થઈ જાય। તમે યુટ્યુબનું સોંગ પણ યુઝ કરી શકો છો। વાયરલ સોંગ અત્યારે ચાલે છે। બધા શોર્ટ વિડીયોમાં ત્યાં સોંગ હાલે છે। જો શોર્ટ, જો મિત્રો, 60 મિલિયન શોર્ટ, 14 મિલિયન શોર્ટ માણસો વિડીયો બનાવ્યા અને 22 લાખ શોર્ટ। જો મિત્રો, 15 લાખ શોર્ટ। તમે આ સોંગ યુઝ કરીને પણ વિડીયો વાયરલ કરી શકો છો। એ તમારો ગેરંટી નથી કે તમારો વિડીયો વાયરલ થશે, પણ એમાં વ્યૂઝ આવશે 1000-2000 તો વ્યૂઝ આવી શકે છે એમાં। ચાલો, આપણે અત્યારે સોંગ યુઝ નથી કરવું એટલે ચોકડી ઓકે કરી નાખી અને આ તમે ટેક્સ્ટમાં લખી શકો છો। જો આપણે ટેક્સ્ટ લખી નાખી, મારું પણ નામ લખી નાખી તમને દેખાવ પૂરતું। જો મિત્રો, આપણું છે, જો આ નામ, જો ઓકે। જો આ તમે ટેક્સ્ટમાં લખી શકો છો। આ છે ફિલ્ટર, તમે આથી કોઈ પણ ફિલ્ટર લગાડી શકો છો તમારા વિડીયોમાં। જો ઓકે થઈ ગયું। જો આપણે આ ફિલ્ટર વગેરે નહીં। જો આ છે ફોટો, તમે જો આ પેલો છે ફોટો, આ છે મેસેજ, આ છે કેમેરા। તમે ફોટો પાડીને પણ અહીં લગાડી શકો છો। આ છે મતદાન, આ છે ટેગ। આપણે ફોટો યુઝ કરી, જો આપણો આ ફોટો યુઝ કરી લેવી અને આને તમે તમને સારું લાગે એમ પણ કરી શકો છો। જો મિત્રો, આ છે ગોળ, આ છે ચોરસ, આ છે ઊભો, આ છે લાંબો અને આ છે ગોળ। આપણે ગોળ યુઝ કરી અને તમે લાઇટ પણ કરી શકો છો। જો ફરતી રિંગ લાઇટ પણ કરી મૂકી શકો છો। ઓકે થઈ ગયું। જો મિત્રો, આ છે થંબનેલ માટે ફિલ્ટર। જો થઈ ગયું મિત્રો, 1 નંબર। હવે આ છે તમારો અવાજનું। તમારે વિડીયોમાં તમારે અવાજ નાખવો હોય કે બોલવો હોય તો આઈસી બોલી શકો છો। અને આ છે ડાઉનલોડ, વિડીયો ડાઉનલોડ કરવાનું। આપણે ડાઉનલોડ કરવાથી એટલે ઓકે કરી નાખી મિત્રો, ઓકે થઈ જાય। થોડીક વાર લાગી શકે છે યુટ્યુબમાં। મિત્રો, આપણે યુટ્યુબ ઓકે થઈ ગયું। હવે તમારું થંબનેલ ઓકે થઈ ગયું છે। જુઓ, મારે શોર્ટે છે એટલે મારું થંબનેલ ઓકે થઈ ગયેલું છે। જુઓ, હવે તમારે આઈસી ટાઇટલ લખવાનું છે। તો તમને ટાઇટલ લખતા ના આવડતું હોય તો તમારે વિડીયો કેની પર બનાવ્યો છે એ તો તમને ખબર છે। તમારે આવી જવાનું છે ChatGPTમાં। તમારે ChatGPT ઓપન કરી લેવાનું છે। ના જઈને તમારે
તમારે વિડીયોનું ટોપિક લખવાનું છે કે તમે ટાઇટલ તમે કેની ઉપર વિડીયો બનાવ્યો હતો. તો હું અત્યારે અંદાજે કહી દઉં, મારો વિડીયો છે યુટ્યુબ શોર્ટ માટે. બસ વિડીયો યુટ્યુબ શોર્ટ વિડીયો અને એનું ટાઇટલ લખવાનું છે. મને લખતા આવડતું નથી એટલે હું ટાયટલ. જો મિત્રો મને લખ્યું છે, તમે કોમેન્ટ કરશો કે આ બરોબર છે કે. જો મિત્રો આ યુટ્યુબ આ ChatGPT આપને ટાઇટલ લખી આપ્યું. શું લખ્યું છે એ તો મને ખબર નથી, કારણ કે મને વાંચતા નથી આવડતું ને એને કોમેડીમાં લખી આપ્યું. જો મિત્રો તમારો વિડીયો કોમેડી ન હોય તો એને કહી શકે, તમે પહેલાં તમારે કહી દેવાનું કે મારો વિડીયો કોમેડી નથી, તો એ એવું ટાઇટલ લખી આપશે. જો મિત્રો પહેલું ટાઇટલ છે, ટાઇટલ લખી આપે. તમારો વિડીયો તમારે કહી દેવાનું છે કે તમારો વિડીયો કેની ઉપર છે, એને બદલે તમારે આ ટાઇટલ લખીને આપશે. જો મિત્રો તમારે સારામાં સારું ટાઇટલ લેવું હોય તો તમારે મિત્રો જો તમારે આને કોપી કરીને ChatGPTને દેવાનું છે. તમને હું ટેલિગ્રામમાં દઈ દઈશ મારા. તમારે નાસી ન લેવું હોય તો આથી કિંગશોટ પણ પાડી શકો છો. જો મિત્રો આથી પહેલાં કિંગશોટ પાડી લ્યો, પછી આને કોપી કરી લ્યો, પછી નાખી દો ChatGPTમાં. હવે આવી ગયા ChatGPTમાં, આ ChatGPTને નાખી દો. આમાં બધું નાખેલું, બધું છે ઓકે છે. તમારું ટાઇટલ ChatGPTને બધું ખબર પડી જશે કે તમારા ટાઇટલ તમારે કેવું જોતું છે અને એવું ટાઇટલ લખીને આપશે. જો આપણે એને પહેલાં ઓકે કરી નાખી, ChatGPT ટાઇટલને યુઝ કરી રહ્યું છે. જો મિત્રો ChatGPT એમ કહે છે તમે 3 ટાઇટલ લખીને પહેલાં મને આપો, પછી હું તમને એવું લખીને આપું. તો આપણે એને કહેવાનું છે કે તમે ChatGPT જુઓ. મિત્રો આવી રીતે તમે ડિસ્ક્રિપ્શનનું તમારે આને કોપી કરીને ChatGPT નાખી દેવાનું છે. આ તમારું ડિસ્ક્રિપ્શન નાખી દેશે. જો મિત્રો હવે ChatGPT ડિસ્ક્રિપ્શન લખી રહી છે. જો લખી દીધું મિત્રો. આખું મિત્રો ડિસ્ક્રિપ્શન કોમેડી વિડીયો માટે છે. તમારો કોમેડી વિડીયો ન હોય તો પણ તમે એને કહી શકો છો, કારણ કે ChatGPT મગજ વગરનું છે મિત્રો. તમારે બધી માહિતી એને સાફ દેવી પડશે. તો ચાલો મિત્રો, હવે આ ટાઇટલનું ને બધું તમને શીખવાડી દીધું. આજ તમારે ટાઇટલ લખવાનું છે. તો આજે તમારે ટાઇટલ લખવાનું છે. નહીં તો અહીંયા તમારે ChatGPTનું ટાઇટલ અહીંયા નાખવાનું છે. અને શોર્ટ વિડીયો તમારે હોય તો નાખી દેવાનું છે હેશટેગ. અને અહીં તમારે નાખવાનું છે ડિસ્ક્રિપ્શન. જો અત્યારે હું કોપી કરીને અંદાજે નાખી દઉં છું. તમારે ડિસ્ક્રિપ્શન અને આ બધા વિડીયોની લિંક પણ તમે અહીં નાખી શકો છો. તો મિત્રો આ છે યુટ્યુબ મોનેટાઈઝ. તમારો આઈડી મોનેટાઈઝ થઈ ગયું હોય તો હા કરવાની, અને નકર ના કરી દેવાનું, એટલે ના ઓકે. જો મિત્રો આ છે કોમેન્ટને બધા ચાલુ રાખવા દો એટલે બધા તમારો વિડીયોને કોમેન્ટ કરે. આ છે ટેગ. તમારો વિડીયો ફૂલ EIC બનેલો હોય તો આને આ કરવાનું છે, નકર ના. અહીંયા છે ટેગ, તમારા વિડીયોને મળતા જુલતા ટેગ. તમે ChatGPTને જઈને તમારે એટલું કહેવાનું છે મને ટેગ લખી આપો, તમારે ટેગ લખી આપશે. અને મિત્રો ChatGPT ઓળખે તો ગૂગલ જેમિનાઈ પણ તમને ટેગ લખીને આપશે. ચાલો મિત્રો, આવી રીતે વિડીયો અપલોડ થાય છે. અને હું પણ પછી તમારું બધું કામ થઈ જાય પછી વિડીયોને પબ્લિક કરી નાખવાનું. અને મિત્રો પહેલાં પબ્લિક કરીને પછી આના ટાઈમ શરૂ કરી નાખવાનું. પછી તમારી તારીખ હોય એને ઓપન કરી નાખવાની. અને સાંજે 7 બજે વિડીયો અપલોડ કરો, એટલે ઘણા લોકો, કારણ કે 7 બજે ઘણા લોકો નવરા હોય છે, એટલે ઘણા લોકોને તમારો વિડીયો યુટ્યુબ મોકલી શકે છે. એટલે આવી રીતે પબ્લિક કરી નાખો, 7 બજે તમારો વિડીયો ઓટોમેટિક અપલોડ થઈ જાય છે. ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય. જય હિન્દ.